મિત્રો આ છે સ્લીપવેલ કંપનીનું સ્પાઇનટેક મેટ્રેસ. જુઓ આ પ્રકારનું મેટ્રેસ છે. સૌથી પહેલાં એનું ફરતી કોરનો આપણે લુક જોઈએ તો આ ટાઈપનો, આ યુરોટોપ ફિનિશની અંદર હોય છે. આને યુરોટોપ કહેવાય. આ લુક માટે હોય છે, આનાથી કમ્ફર્ટને કાંઈ ફરક નથી પડતો. હવે આનો ફીલ જોઈએ. જો આમ આપણે દબાવશી ને તો ગાદલું છે ને મીડિયમ ફોર્મ છે, એટલે મીડિયમ સોફ્ટ કરતાં થોડુંક કડક ગાદલું છે. આ ટાઈપનું ગાદલું છે. હવે ઉપરનું જે આ તમને કવર દેખાય છે, આ કાપડ, આ પ્રીમિયમ નીટેડ કાપડ આપેલ છે. નીટેડ એટલે ગૂંથેલું કાપડ આને કહેવાય. હવે આની અંદર આનો ફાયદો શું થાય કે આમાં કરચલીને એવું ના પડે, લુકમાં સારું લાગે અને એર સર્ક્યુલેશન સારું થાય તો ગરમીનો ઇસ્યુ ના આવે. એની નીચે જે આ સિલાઈ તમને દેખાય છે, સિલાઈની અંદર કાપડ સાથે જ બે ફોમ લીધેલા છે. અહીંયાથી દેખાશે નહીં, જો કે આ ફોમ જે ક્વિલ્ટિંગવાળા ફોમ નહીં દેખાય, આની અંદર સિલાઈમાં બે ફોમ લીધા છે. એક છે સ્લીપવેલ પ્રોફાઇલ ઇમ્પ્રેશન્સ ફોમ અને બીજું છે ક્વિલ્ટેક ફોમ. હવે જે સ્લીપવેલ પ્રોફાઇલ ઇમ્પ્રેશન્સ ફોમ છે ને એ આ પ્રકારનું છે. જો તમને ફોટોની અંદર દેખાતું હશે, ફોમની અંદર કરકરિયા આપેલા હોય, જેને કારણે ગાદલામાં તમે સુવો ને ત્યારે ગરમીનો ઇસ્યુ ઓછો આવે. અને મેમરી ફોમ છે એ લો રિસ્પોન્સ ફોમ હોય છે, અને તમે દબાવો એટલે ધીરે ધીરે ઉપર આવે. જોકે આમાં પાતળું સાવ લેયર છે, એટલો બધો બહુ ખાસ મેમરીનો ફીલ તમને આમાં મળવાનો નથી, પરંતુ બ્લડ સર્ક્યુલેશનમાં હેલ્પ કરશે. એની નીચે જે ક્વિલ્ટેક ફોમ છે એ સ્લીપવેલ કંપનીની પેટર્ન છે, ઓપન સેલ હોય. અંદરની જે જગ્યાઓ હોય ને, ફોમના બે છિદ્રો વચ્ચેની જગ્યાઓ હોય ને બહુ વધારે હોય, જેને કારણે એર સર્ક્યુલેશન સારું થાય. કારણ કે ગાદલા ઉપર તમે સુવો ને એટલે શરીર ડાયરેક્ટ આની ઉપર જ ટચ થવાનું, એટલે બોડીમાંથી જે હીટ નીકળે ને હીટ ગાદલામાં જાય, ગરમી, એ ગરમીને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશે ક્વિલ્ટેક ફોમ, જેને કારણે ગરમીનો ઇસ્યુ ગાદલાની અંદર ના આવે. તો મિત્રો આ હતા ક્વિલ્ટિંગવાળા ફોમ. હવે ક્વિલ્ટિંગમાં જે નીચે ફોમ આપેલા છે, ક્વિલ્ટિંગ પછી જે અહીંયા તમને દેખાય છે, જો આ જે ફોમ છે ને, આ 3 ઝોન પ્રોફાઇલ રેસીટેક ફોમ છે. હવે આ પણ આમાં ખોલીને તો આપણે નહીં જોઈ શકીએ, પણ આ ફોટોની અંદર તમને દેખાતું હશે, આ ટાઈપનું 3 ઝોન ફોમ હોય છે. પ્રોફાઇલ એટલે એની ઉપર આખી ડિઝાઇન બનેલી હોય છે. જો આ ફોટોની અંદર દેખાય ને એ ટાઈપની ડિઝાઇન હોય. હવે 3 ઝોનમાં શું કામ, તો કે હ્યુમન બોડીની અંદર માથાના ભાગનો વજન અલગ હોય, હિપના ભાગનો એટલે કે કમરના ભાગનો વજન અલગ હોય, પગના ભાગે વજન અલગ હોય. તો આખા શરીરને પ્રોપર સપોર્ટ આપવા માટે આ 3 ઝોનમાં ડિવાઈડ કરેલું ફોમ આપે, જેને કારણે પ્રોપર તમને કમ્ફર્ટ મળે ગાદલાની અંદર, વજન સરખી રીતના વહેંચાઈ જાય. પ્લસ આ 3 ઝોન પ્રોફાઇલ ફોમ, પ્રોફાઇલ એટલે આ જે કરકરિયા જે પડેલા છે ફોમની અંદર, એનો ફાયદો શું થાય કે એર સર્ક્યુલેશન વધારે થાય. નોર્મલ જે સીધું ફોમ આવે ને ફ્લેટ, એની કમ્પેરિઝનમાં, કારણ કે એર ગેપ બને એની અંદર. તો મિત્રો આ છે 3 ઝોન પ્રોફાઇલ રેસીટેક ફોમ. હવે રેસીટેક ફોમ સ્લીપવેલે નામ આપેલું છે, પણ આ છે HR ફોમ, થોડુંક હાઈ રેઝિલિયન્સ ફોમ. નોર્મલ જે ફોમ આવે પીયુ, એની કમ્પેરિઝનમાં થોડુંક જમ્પિંગવાળું ફોમ હોય. એની નીચે જે આ મિત્રો ફોમ આપેલ છે ને, આને કહેવાય બોન્ડેડ ફોમ. આને બોન્ડેડ કહીએ, રીબોન્ડેડ કહીએ, સુપર બોન્ડેડ ફોમ કહીએ, ઓર્થો ફોમ કહીએ, અલગ અલગ નામ છે. પરંતુ કડક ફોમ આવે, હાઈ ડેન્સિટી કડક ફોમ હોય. ફોમનો જે સ્ક્રેપ હોય ને એના કટકા કરી હાઈ ડેન્સિટી કમ્પ્રેસ કરીને આ ફોમ બનાવેલું હોય છે. એટલે ઓર્થો ગાદલું હોય ને તો હું વધારે રેકમેન્ડ કરું કે આ ફોમ તો હોવું જ જોઈએ. જો બોન્ડેડ ના હોય ને ઓર્થો ગાદલું હોય ને તો એટલું બધું કોઈ મહત્વપૂર્ણ ગાદલું તમને કોઈ કમ્ફર્ટ સારો નથી આપવાનું. એટલે બોન્ડેડ જરૂરી છે ઓર્થો ગાદલાની અંદર, એટલે કે સ્પાઇન કેર ગાદલામાં. તો સપોર્ટ લેયર તરીકે બોન્ડેડ ફોમ આપ્યું છે. એની નીચે જે આ ફોમ તમને દેખાય છે, તમે નજીકથી જોજો આ ફોમને, કારણ કે જો આમાં ઓપન સેલ તમને દેખાશે. આ એરોફ્રેશ ફોમ આનું નામ છે મિત્રો. હવે આ જે ફોમ છે ને એ કડક ફોમ આવે. જો અહીંયા આપણે રાખીને હું દબાવીશ તો આઈડિયા આવશે. આ કડક ફોમ હોય. સામાન્ય રીતના જે બોન્ડેડ ફોમ આપણે જોયું ને એની અંદર એટલું એર સર્ક્યુલેશન ના થાય, કારણ કે એમાં સેલ સ્ટ્રક્ચર ઓપન ના હોય, આખું ફ્લેટ થઈ ગયું હોય. જ્યારે આ જે ફોમ છે ને એ કડકઈ હોય અને સાથે સાથે ઓપન સેલ હોય, એટલે એર સર્ક્યુલેશન નહીં થશે અને કડકઈ ગાદલું રહેશે. તો એનો ફાયદો શું થાય કે ગાદલું તમે હ્યુમિડિટીવાળું એન્વાયરમેન્ટ હોય, ભેજવાળી જગ્યા હોય, ત્યાં ગાદલું યુઝ કરતા હોય તો ફ્રેશ રહે ગાદલું. એરોફ્રેશ નામ જ એનું એરોફ્રેશ છે. એટલે એર સર્ક્યુલેશન થશે, સાથે સાથે કડક ફીલે આપશે. અને સપોર્ટ લેયર તરીકે આ ગાદલામાં યુઝ કરેલું છે, એટલે સપોર્ટ આપશે. હવે સપોર્ટ કઈ રીતના, માનો કે તમે ગાદલામાં અહીંયા સૂતા છો, સર્ટેન લેવલ સુધી તમારું શરીર આની અંદર ખૂંચશે. જ્યારે શરીર આની અંદર ખૂંચે છે ત્યારે નીચે એક ફોમ આવી જશે જે શરીરને વધારે ખૂંચવા નહીં દે, એને સપોર્ટ લેયર કહેવાય. નીચેના આ જે બંને ફોમ છે ને, બોન્ડેડ ફોમ અને એરોફ્રેશ ફોમ, આ બંને સપોર્ટ આપવાના છે, સપોર્ટ લેયર તરીકે યુઝ કરેલા છે. મિત્રો આ ગાદલાની અંદર નીચે આ ટાઈપનું કવર છે, જુઓ. તો મિત્રો આ હતું સ્લીપવેલ સ્પાઇનટેક મેટ્રેસનું ફોમ સ્ટ્રક્ચર. હવે મિત્રો આનો ફીલને જોતા આ ગાદલું આપણે કોને કોને રેકમેન્ડ કરી શકશે. હવે આ ગાદલાનો ફીલ જોતા મિત્રો, જો તમને કમરના દુખાવા હોય, લોઅર બેકનો ઇસ્યુ હોય,
તો આ ગાદલું તમારા માટે સારું રહેશે. જો તમને કમરનો દુખાવો છે નહીં, તમે યંગ છો, તમારો વજન નહીં ટૂંકમાં 60-70 કિલો અથવા એનાથી ઓછો છે, તો આ ગાદલું હું તમને રેકમેન્ડ નહીં કરું. કાંઈ મતલબ નથી આ ગાદલું તમારા માટે યુઝ કરવાનો. જો તમારો વજન વધારે હોય, એટલે કે 80, 90, 100 અથવા એનાથી વધારે વજન છે, તો પણ આ ગાદલું તમે યુઝ કરી શકો, તમારા માટે રેકમેન્ડેડ રહેશે. અને જો તમને કમરના દુખાવા હોય તો પણ આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેશે. પરંતુ ઓછા વજનવાળી વ્યક્તિ જ્યારે આ ગાદલાને યુઝ કરશે ને, ત્યારે આ ગાદલું એને વધારે કડક લાગશે. કારણ કે તમારા વજન ઉપર પણ આધાર રાખે ગાદલાનો ફીલ. આ સેમ વસ્તુ 80-90 કિલોનો વ્યક્તિ આને યુઝ કરશે તો એને મીડિયમ ફોર્મ લાગશે. 50-60 કિલોનો વ્યક્તિ આને યુઝ કરશે તો એને આ ગાદલું થોડુંક કડક લાગશે. એટલે કમરના દુખાવા માટે છે. પ્લસ એજેડ પર્સન, વૃદ્ધ વ્યક્તિનો રૂમ હોય અને વૃદ્ધ વ્યક્તિ માટે આપણે થોડુંક કડક ગાદલું રેકમેન્ડ કરીએ, મીડિયમ ફોર્મ ટાઈપનું, કારણ કે કમરના દુખાવા થાય નહીં એ ઉંમરની અંદર. તો એના માટે પણ આ વસ્તુ રેકમેન્ડેડ રહેશે. પરંતુ જો વૃદ્ધ વ્યક્તિનો વજન ટૂંકમાં 60 કિલો જ હોય તો પછી એને ના અપાયા. 60 કિલોથી વધારે વજન હોય તો આપવાનું. મિત્રો, આ ગાદલાની અંદર કંપની 5 વર્ષની વોરંટી આપે, એટલે 5 વર્ષ પીસ ઓફ માઇન્ડ રહે. પરંતુ વોરંટી હોય, ગેરંટી ના હોય. વોરંટી 1 વર્ષની હોય. આ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. ગાદલું લેવા જાય ત્યારે આપણે જોઈ નહીં. વોરંટી એટલે 1+4. આમાં 5 વર્ષ છે એટલે 1+4. 1 વર્ષ માટે પીસ ટુ પીસ રિપ્લેસ થાય. જો આની અંદર ખાડો ને એવું પડે તો આખું ગાદલું નવું આવી જાય, તમે કમ્પ્લેન કરો એટલે. પરંતુ બીજા 3જા વર્ષે કાંઈ થાય તો ઘસારો બાદ થાય. ઉદાહરણ તરીકે માનો કે આ ગાદલું 50 રૂપિયાનું છે, બીજા વર્ષે આમાં કમ્પ્લેન આવી અને કમ્પ્લેન જેન્યુઇન છે ને ગાદલું બદલાવાનું થયું, તો તમે કેટલું ગાદલાને યુઝ કર્યું? તો કે 2 વર્ષ. 2 વર્ષ એટલે 20 રૂપિયા તમે યુઝ કરેલા છે. એટલે નવું ગાદલું લ્યો ને ત્યારે એમાંથી તમને 30 રૂપિયા બાદ મળે, કારણ કે 20 રૂપિયાનું તમે યુઝ કરી લીધું. આપણે ટાયર લેવા જઈને ઘસારો બાદ થાય ને એ રીતના. અને આમાં ઘણા નિયમો એવા પણ હોય છે મારા ખ્યાલથી કે આ ગાદલામાં કમ્પ્લેન આવે તો આ જ ગાદલું તમે લઈ શકો, અથવા આનાથી મોંઘું, આનાથી ઉપરનું મોડલ તમે લઈ શકો. નીચેના મોડલમાં સામાન્ય રીતના ના જઈ શકતા હોય. આ ટાઈપની નોર્મ્સ હોય છે કંપનીઓના. મિત્રો, આ ગાદલું 6 ઇંચ અને 8 ઇંચની જાડાઈમાં અવેલેબલ રહે છે. આની જે જાડાઈ છે ને, હવે 6 ઇંચનું 6x5 ફૂટનું ગાદલું લ્યો ને તો એની MRP 33,700 રૂપિયા છે. અને 8 ઇંચનું લેતા હોય તો 46,000 રૂપિયા જેવી MRP છે 6x5 ફૂટના ગાદલાની. હવે મિત્રો, હું કમ્પેર કરીએ ને માર્કેટ સાથે, આ તો સ્લીપવેલ છે, થોડુંક મોંઘું છે. મારા ખ્યાલથી આ ગાદલું જે અંદર યુઝ કરેલું છે એની કમ્પેરિઝનમાં ઘણું મોંઘું છે. આ મારો પર્સનલ રિવ્યૂ છે. કારણ કે 6 ઇંચનું ગાદલું 6x5 ફૂટનું 33,700 રૂપિયા MRP એટલે કોસ્ટલી કહેવાય. જો બજેટ તમારે ઓછા બજેટમાં જોવું હોય અને સ્પાઇન કેરવાળું ગાદલું લેવું હોય કમરના દુખાવા માટે, તો હું તમને વધારે રેકમેન્ડ કરીશ સ્લીપવેલનું જે ગાદલું આવે છે, ડ્યુરાફોર્મ રેન્જ છે સ્લીપવેલની, કે થોડુંક બજેટ વાઇઝ તમને એની અંદર મળી જાય. એમાં 4 મેટ્રસ આવે છે, એમાં અલગ અલગ મેટ્રસના આપણે રિવ્યૂ પણ આપેલા છે. તો એ વધારે સારું રહેશે. જો તમારું બજેટ જ વધારે હોય અને ખર્ચો જ કરવો છે તો આ લેવાય. બાકી ડ્યુરાફોર્મ રેન્જ હું વધારે રેકમેન્ડ કરીશ, કારણ કે ડ્યુરાફોર્મ અને આની વચ્ચે જે રેટનો તફાવત છે ને, એ 5-6 હજાર જેવો મારા ખ્યાલથી રેટનો તફાવત છે. અને 6 હજાર વધારે ખર્ચો કરીને એટલું વર્થ આ મને નથી લાગતું. કારણ કે આ મિત્રો, આ કોઈ જાહેરાતનો વિડીયો નથી. અહીંયા તમને જેન્યુઇન ગાદલાના રિવ્યૂ મળે છે. સ્લીપવેલ કંપની મિત્રો આ ગાદલાની અંદર નીમફ્રેશ ટેકનોલોજી યુઝ કરે છે, જેને કારણે ગાદલામાં કોઈ ફંગસ, બેક્ટેરિયા આ બધું ના થાય. તો હેલ્થ અને હાઇજીન વાઇઝ સારું રહે.